રામ રામ ભાઈ, વહેલા વહેલા ટોલાને ઝાકડો ફિટ કરવાનો હતો. 1 કલાકની મહેનત પછી ઝાકડો ફિટ થયો ને આપણે ટ્રેક્ટર લઈને નીકળી જાય મગફળીની સાર ભરવા માટે. પહોંચજો પાછે ને અત્યારે મેળો ભરાવાનો છે એટલે મોરસી દુકાનો બધું તૈયાર કરીને છે. હવે જો પેટ્રોલ પંપે ની એક વાત મને ચાની ખટકે છે કે પેટ્રોલ પંપે ડીઝલ મળે છે તો ડીઝલ પંપ ચમ નહીં કહેવરાતો, કોમેન્ટમાં બતાવો. ટ્રેક્ટરમાં ડીઝલ નાખીને નીકળજો ડિસ્સા બાજુ ને આપણે જવાનું હતું કોટ. હવે જો નવા નવા લેબડાના ગેટમાં છે ને એન્ટ્રી કરીને છે. હવે આવ્યો આસેડા ગોળાઈ અને ગોળાઈ ત્યાં જૂના ડિસ્સા. હવે પહોંચજો ફાટક. ફાટક તો સારું હતી પણ ટ્રાફિક તો હતી જ. ટ્રાફિક માં નીકળતા અડધો કલાક છે નહીં જાય દશામાં ચોકડી. હવે જો દીપક હોટલ અને કોટવાળા રોડ ઉપર ટ્રેક્ટર સાઈડમાં કરીને છે. હવે જો નાસ્તો કરવા માટે ને સમોસા કઈ નીકળજો કોટ જવા માટે અને પહોંચજો કોટ ગોમમાં. વાતમાં પાછો પહોંચી જાય ખેતરમાં સાર ભરવાની છે. ખેતરમાં અને મમ્મી ઠેસર લાગેલું છે એ ઠેસરે આપણે ટોલો લગાવવાનો છે. ટોલો લગાવી દીધું છે, મગફળી કાઢવાનું ચાલુ કરી દીધું છે એટલે ડાયરેક્ટ સાર ટોલામાં જ પડે છે. હવે સાઈડ જો ઠેસર ઉપર ને ઠેસરનું સકટ જેટલું ફાસ્ટ ભમે છે એટલે આપણે મગફળી કઢાવતી વખત ક્યારેય ઉતવાલ ના કરવી. સારનું ટોલું ભરેલું હતું એટલે આપણે ટ્રેક્ટર લઈને નીકળી જવા નહીં જ્યાં ડીસા વરસાદ ચાલુ થઈ ગયો તો ને હવે જ્યાં ફાટક પણ ફાટક બંધ હતી. અહીં જ્યાં આસેડા ગોળાઈની વરસાદ ચાલુ હતો ને પલટી જતા. હવે જો ઘેર ને હોય ટ્રેક્ટર સાઈડમાં લગાવી દીધું અને બધી સાર ખાલી કરીને હશે ને ફોડી નશે. તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.